શું તમને ખબર છે માતા યશોદાજી આગલા જન્મે કોણ હતા? તો નંદજી અને યશોદાજી આગલા જન્મે કોણ હતા એ ધ્યાનથી સાંભળો. નંદજી હતા એ આગલા જન્મે દ્રોણ નામના એક વસુ હતા અને તેમના ધર્મપત્ની ધરા હતા. દ્રોણ અને ધરાએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પુત્ર રૂપે મેળવવાની ઈચ્છા કરી અને તપ કર્યું હતું. બ્રહ્માજીએ તેમને પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું અને એ વરદાનના પ્રતાપે જ તેઓ પછીના જન્મમાં નંદબાબા અને યશોદાજી બન્યા. આ જ વરદાનના લીધે વ્રજમંડળના એક સુમુખ નામના ગોપ તથા તેમની પત્ની પાટલાની કન્યા રૂપે ભારત વર્ષમાં જન્મ લીધો. તે સમયે જો કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતારનો સમય પૂર્ણ થઈ ગયો હતો, દ્વાપરનો અંત નજીક હતો. પાટલાએ પોતાની કન્યાનું નામ યશોદાજી રાખ્યું હતું. યશોદાજીના લગ્ન વ્રજરાજ નંદ સાથે થયા હતા. તે પૂર્વ જન્મમાં દ્રોણ નામના વસુ હતા, જેમને બ્રહ્માએ વરદાન આપ્યું હતું. ભગવાનની નિત્ય લીલામાં પણ એક યશોદા છે. તે ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય માતા છે. વાત્સલ્ય રસની મૂર્તિ એ યશોદા રાણીના સદા ભગવાનને વાત્સલ્ય રસનું આસ્વાદન કરાવ્યા કરે છે. જ્યારે ભગવાનના અવતારનો સમય થયો તો ચિદાનંદમયી વાત્સલ્ય મૂર્તિનો યશોદાનો પણ પૂર્વજન્મની ધરા યશોદામાં જ આવેશ થઈ ગયો હતો. પાટલાની દીકરી જશોદા નિત્ય જશોદાથી મળીને એક થઈ ગઈ. એ જ જશોદાના પુત્ર રૂપે પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અવતરિત થયા. જ્યારે ભગવાન અવતર્યા હતા તે સમયે યશોદાજીનું આયુષ્ય ઢળી ચૂક્યું હતું. તેથી જ્યારે પુત્ર થયો પછી આનંદનું જ શું કહેવું. પછી તો યશોદાનો પુત્ર ભયો જય કનૈયા લાલકીનો આખા નગરમાં નાદ થવા લાગ્યો. અને એના પછીના જન્મમાં કળિયુગમાં માતા યશોદાજી વાકુલ માતા તરીકે અવતરિત થયા હતા અને ભગવાન શ્રી નિવાસ તરીકે અવતરિત થયા હતા. યશોદાજીએ કળિયુગમાં પુનઃજન્મ લઈને ભગવાનને પોતાના પુત્રની જેમ ઉછેર્યા અને પદ્માવતી સાથે લગ્ન કરાવ્યા હતા. તો આ હતા યશોદાજીના 3 જન્મની વાત. પહેલા હતા દ્રોણ પત્ની ધરા તરીકે, પછી હતા યશોદા તરીકે અને પછી હતા વાકુલ માતા તરીકે. તો બોલો જય દ્વારકાધીશ.